નમો વિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લો એસો વસાવણં એસો પંચન મુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો નાનસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ્સ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. ચાલો આપણું કયું સૂત્ર ચાલે છે? 9 પૂરા થયા. 9મું. 9મું આવ્યા ને? હા, 9 પૂરા થઈ ગયા. આપણે તત પ્રમાણે મતિ નથી શ્રુતા કહ્યું ને? હા, તત પ્રમાણે મતિ શ્રુતાવંધી મન પર્યાય એવું હા, લખાવેલું આપણે છે. મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલ કેવલ કેવલાની જ્ઞાનમ. હા, એ થઈ ગયું. હા, મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. આ પાંચે જ્ઞાનનું આપણે જોયું. હવે તત પ્રમાણે 10મું સૂત્ર છે. હા, 10મું સૂત્ર આવ્યા. તત પ્રમાણે. તત પ્રમાણે તત એટલે તે 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 એટલે કોણ? પ્રમાણે આ સૂત્ર ઉપર છે તત પ્રમાણે. નાના નાના સૂત્રોની અંદર કેટલી બધી મોટી મોટી વાતો છુપાયેલી હોય. આપણા જૈન દર્શનની જે વિશેષતાઓ છે, વાદ લબ્ધિ વગેરેની, આ સૂત્રો ઉપરથી આપણને સમજાય. તત પ્રમાણે. તત એટલે શું? તો કે તત બધા એટલે સૂત્રો તે જ્ઞાન. તે જ્ઞાન એટલે કયા? તો કે મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. બરાબર. તો જ્ઞાનમ એટલે તે જ્ઞાન. તે જ્ઞાન એટલે કયું? તો કે મતિ શ્રુત અવધિ મનપર્યવ અને કેવલ. બરાબર. તો આ પાંચ જ્ઞાન, કોઈ એક જ્ઞાન નહીં, આ પાંચ જ્ઞાન પ્રમાણે એટલે પ્રમાણભૂત છે. પ્રમાણભૂત છે એટલે ખાતરી કરી શકાય એવા છે. એના ઉપર તમે આધાર મૂકી શકો. પ્રમાણ એટલે શું? કે જે પ્રમાણિત કરે, પ્રૂવ કરે. બરાબર. તો આપણે કોઈ પણ વસ્તુને પ્રૂવ કરી છે. જેમ કે આપણે સમજી રહ્યા છે કે દરેક વસ્તુને આપણે ઓળખવી છે. તો ઓળખવી છે તો એને તમારે પ્રૂવ પણ કરવી પડે. ખાલી શબ્દ આપી દેવાથી કઈ જ ન થાય. તમારે એના ગુણધર્મો, એના નામ, એના ગુણધર્મો, એની વિશેષતાઓ, આ બધું જ પ્રમાણિત કરવું પડે. ખાલી કહી દેવા માત્રથી ન થાય. બરાબર. તો તમે જે જાણો છો, તમને જે બોધ થયો છે, એ પ્રમાણિત છે, સાચો છે, ખાતરીપૂર્વકનો છે. હા, કોન્ફિડન્ટ છે. તો એ કહેવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે પ્રમાણ હોવું જોઈએ, ખાતરી હોવી જોઈએ, પ્રમાણિત થવું જોઈએ, પ્રૂવ થવું જોઈએ. તો જ એને પ્રમાણ બનાય. ને તરીને એટલે અહીંયા આપ્યું છે સૂત્ર તત પ્રમાણે. તત પ્રમાણે એટલે તમે જે જ્ઞાન આગળ વાત કરી 9મા સૂત્રમાં, એ પ્રમાણ છે. એટલે તમે જે જાણ્યું છે એને પ્રમાણિત કરવા માટે એ પરફેક્ટ છે. સમજાણું? બરાબર. હવે એ તત શબ્દની અંદર આપણે ત્યાં પેલા વાદો થતા, જૈન દર્શનના અન્ય દર્શનો સાથે વાદ વિવાદ ચર્ચાઓ થતી. આ એક જમાનો હતો. ત્યાં આગળ એક એવી સાત્વિકતા હતી કે એવી એક જ્ઞાનની એ લોકોની અંદર એક એવી જિજ્ઞાસા રહેતી કે રાજ દરબારોની અંદર દરેક ધર્મો આવી અને પોતપોતાની વાતો કરે ને એકબીજાના ખંડન મંડન થાય. હા, તો આવી રીતે
કોઈ પણ ધર્મની સ્થાપના થાય, જે વાદ જીતે એટલે રાજા પછી એ ધર્મનો સ્વીકાર કરે. આવી એક એક પ્રાચીનની અંદર એક આવી વ્યવસ્થા હતી. તો તટ પ્રમાણેનો અર્થ એ છે કે અન્ય દર્શનીયો જે બીજા બધાને પ્રમાણ માને છે, તો એની સામે એનું ખંડન કરવા માટેનું આ એક નાનકડું સૂત્ર છે, તત પ્રમાણે. બરાબર. તત પ્રમાણે એટલે શું? તો કે સામાન્ય અર્થ તો એટલું જ થાય કે તે તમે જે ઉપર કયા તે 5 જ્ઞાન છે એ પ્રમાણ છે. એ હરેક વસ્તુને પ્રમાણિત કરવા માટે સક્ષમ છે. બરાબર. તો એ વાતને અહીંયા આગળ ગદ પિચ્છાચાર્ય એટલે ઉમા સ્વાતિજી આટલું એક નાનકડું સૂત્ર આપી અને બાકી જે અન્યને પ્રમાણ માનનારા છે એ બધાનું ખંડન કરે છે. હા, જેમ કે અન્ય વૈદેશિક વગેરે દર્શનો એવું માને કે ઇન્દ્રિય એમ કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરવા માટે ઇન્દ્રિય પ્રમાણ માને કે આંખેથી દેખાણું, કાનેથી સંભળાણું, નાકેથી સૂંઘાણું, જીભથી ચખાણું અને સ્પર્શથી ઓળખાણો સ્પર્શ. બરાબર. તો આટલાને પ્રમાણ માને. મધ્યના વંદન તમે શેમાંથી કરાવો છો? તત્વાર્થ સૂત્રમાંથી. અચ્છા. તત્વાર્થ સૂત્રનું 9મું સૂત્ર પૂરું થયું, 10મું આપણે શરૂ કર્યું. હા, પેલા અધ્યાયના 45 સૂત્રો છે, એમાંથી આપણે 10મું સૂત્ર આવ્યા. 1-2 મિનિટમાં આવું. હો. ડિંચીબેન તત્વ સૂત્ર શેમાંથી કરાવે છે? હેલો. હા બોલો. હા, તત્વાર્થ સૂત્ર શેમાંથી કરાવે છે સ્વામી? બુક્સ જ છે આવે તત્વસૂત્રની. અચ્છા, એટલે તત્વસૂત્રની બુક છે એ આખું તત્વસૂત્ર કરાવે. ઓકે. અચ્છા, એટલે કોઈ આગમમાં ન હોય ને? ના ના, નહીં નહીં, ન હોય. ઓકે ઓકે. ઉમા સ્વાતિજીએ રચેલું છે તત્વાર્થ સૂત્ર. અચ્છા. હા હા, એમાંથી કરાવે છે. હા, મારી પાસે નથી. મેં કીધું તું સ્વામીને પીડીએફ મૂકવાનું, આજે પાછું યાદ કરાવી દો, એમની પાસે છે પીડીએફ. અચ્છા અચ્છા. તો ડાઉનલોડ કરી લઈએ ને તો એના વિવેચન ને બધું વચાય. હા, બુક વગર ના ખ્યાલ આવે ને આપણને. હા. શોખ સંગ્રહમાં બી ના હોય ને એ તો. ના ના ના. હા, એમાં ના હોય.
જાગૃતિબેન આવ્યા છે આજે? હા દીદી. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, થેન્ક યુ, તમે મૂક્યા છે બધા, પણ બધાના લિંક શેર કર્યા છે, પણ તમારું જો યુટ્યુબ ચેનલનું નામ હોય તો કે ને, તો પછી ઈ જ અમે ફક્ત એક શેર કરીએ ને, તો ના પછી ના, આ બધા એવું નથી. આ યુટ્યુબ આપણું જે આપણે વાપરીએ છીએ જ છે, એની અંદર મેં ફોલ્ડર બનાવેલા છે. શેમાં? આપણું યુટ્યુબ આપણે જે વાપરીએ જ ને, યુટ્યુબ આપણે મોબાઈલમાં હોય ને. હા, પણ એમાં પછી છે ને એક ઉપર બધા જ તત્વાર્થ સૂત્ર, આગમ, આ બધા સેવ કરીને રાખવા પડે છે. હા, એમાં અલગ રાખવા પડશે તમારે આવી રીતે, કેમ કે એમાં મેં જેમ કે ફોલ્ડર અલગ બનાવ્યું છે. યુટ્યુબમાં જ ફોલ્ડર બનાવ્યા છે બધા અલગ અલગ. યુટ્યુબમાંથી આપણે જેમ કે સુધાબાઈ નું ખોલીએ તો કેવા બધા જ પ્રવચન આવી જાય છે, એવી રીતે હા, તમારું સમજો ખોલીએ તો તમારામાં આ બધા આવી જાય એમ. નહીં નહીં, એવું એવી રીતે નથી. એવી રીતે હું ન કરી શકું. આ યુટ્યુબ નું જ છે આ બધું. ઓકે ઓકે. એમાં તમારે જે રીતે છે ને એમ જ કરવું પડે. હા, હા, ચાલો. સ્વામી સાતામાં. હા. સ્વામી, એક આ તત્વાર્થ બુક પછી તમને ટાઈમ મળે ત્યારે મૂકી દેજો ને ગ્રુપમાં. એ છે ને, મને આખી 1 મિનિટ, હું તમને છે ને આખું આનું ફોલ્ડર જ કરીને મૂકી દઉં છું. ઓકે, આખું આનું ફોલ્ડર જ મૂકી દઈશ. હા, હમણાં તમને હા, ક્લાસ પતે પછી કરી લેજો. ખાલી સૂત્ર મૂકીશ. હા, મારી પાસે અર્થ નથી લખેલા. ભલે. તો હા. શેમાં મૂકશો ભગવાન? અને મેં છે ને જયારે શરૂઆત કરી ત્યારે એક ફોલ્ડર મૂક્યું, તેમાં સૂત્ર અને અર્થ હતા, પણ હવે ઈ મને ખ્યાલ નથી, હવે પાછું મને મળતું નથી, એટલે અત્યારે મારી પાસે ખાલી સૂત્રો છે, અર્થ નથી. તો હું તમને સૂત્રો મૂકી દઈશ. હા, તો પણ શેમાં મૂકશો ભગવાન? આ ગ્રુપમાં જ મૂકી દઈશ. આખી આ એનો ગ્રુપમાં. પીડીએફ જ મૂકી દઈશ. હા, ઠીક છે સ્વામી. પછી તમે તમારી રીતે, જે રીતે સેવ થતું હોય, કે તમારે એને કોપી કરવી હોય, જે રીતે એ રીતે કરી લેજો. હમ. ચાલો. તત પ્રમાણે એટલે તે જ્ઞાન એટલે કયા? તો કે જે આગળ કીધું ને 9મા સૂત્રમાં, જ્ઞાનમ. જ્ઞાનમ ઈ એક વચન છે. હા, અને જ્ઞાન 5 છે. તો એનો અર્થ એ છે કે એકલું મતિ જ્ઞાન પ્રમાણ નથી, એકલું શ્રુત જ્ઞાન પ્રમાણ નથી, એકલું અવધિ જ્ઞાન પ્રમાણ નથી, એકલું મન પર્યોગ જ્ઞાન પ્રમાણ નથી, પણ કેવળ જ્ઞાન આ પ્રમાણ છે. બરાબર? તો પ્રમાણ થઈ શકે એવું એક જ જ્ઞાન છે, કેવળ જ્ઞાન. પણ કેવળ જ્ઞાનના આધારે મતિ, શ્રુત, અવધિ અને મન પર્યોગ આ પ્રમાણ ક્યારે બને? પ્રમાણ ક્યારે બને? કે જ્યારે કેવળ જ્ઞાનના અંશરૂપ હોય તો પ્રમાણ બને, નહીતર ન પ્રમાણ બને. સમજાય છે તમને મારી વાત? તો આપણે બધી જ વાત સમજવી છે, આપણે એને બરાબર લાઈનસર સમજતા જશું. તો તત પ્રમાણે એટલે 5 જ્ઞાન છે એ પ્રમાણભૂત છે. હા, તત પ્રમાણે એટલે તેના દ્વારા જણાયેલું જેટલું પણ છે એ બધું પ્રમાણભૂત, એટલે ખાતરી કરવા લાયક છે, માનવા લાયક છે, સત્ય ઉપર વિશ્વાસ કરવા લાયક છે. આવું ઉમા સ્વાતીજીએ આ સૂત્રમાં કહ્યું. બરાબર? તો આ કહેવાનો અર્થ શું? કે ભાઈ તત પ્રમાણે જ્ઞાન જ પ્રમાણભૂત છે, જ્ઞાન એ પ્રમાણભૂત છે. તો એનો અર્થ છે કે બીજા લોકો બીજું માનતા હશે તો એમણે આ સૂત્ર આપ્યું ને. બરાબર? તો બીજા લોકો શું માને? તો કે અન્ય લોકો ઘણા એવું માને કે ઇન્દ્રિય પ્રત્યક્ષ, ઇન્દ્રિયથી જે ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય સત્ય, યોગ સત્ય, મન સત્ય, આવા અન્ય દર્શનીઓ આવા માને કે ભાઈ મનથી જે જણાણું એ સત્ય છે, એ પ્રમાણભૂત છે. ઘણા એમ કહે કે ઇન્દ્રિયથી જે આપણને નોલેજ થયું એ પ્રમાણભૂત છે, કારણ કે ઇન્દ્રિય દેખાય છે, સામે છે. હાથમાં રાખેલી હથકંગન કો આરસી, ક્યાં હાથમાં રાખેલી વસ્તુ દેખાય છે, પછી એને બીજા પ્રમાણ કરવાની જરૂર નથી, એને સિદ્ધ કરવા માટે બીજી વસ્તુ લેવાની જરૂર નથી. કાન સાંભળે છે, આંખ જુએ છે, નાક સૂંઘે છે, જીભ ચાખે છે, અને આપણી સ્પર્શેન્દ્રિય છે એ અડે છે, બધું સમજી શકે છે. તો
બધી જ ઇન્દ્રિયો આપણને કોઈ પણ જ્ઞાન કરવા માટે પ્રત્યક્ષ જ છે. પછી આપણને અન્ય પ્રમાણની જરૂર શું છે? બરાબર ને? એવું એક અન્ય દર્શનમાં આવી એક માન્યતા છે. બરાબર. તો જૈન દર્શન શું કહી શકે આના વિષયમાં? કયો જોઈ. કોઈ એમ કહે અન્ય દર્શની કે ઇન્દ્રિયથી જે આપણને પ્રત્યક્ષ બધું દેખાય છે, સંભળાય છે, સૂંઘાય છે, બધું કોઈ પણ પદાર્થનું ગંધનું જ્ઞાન કરું તો આપણી પાસે નાક છે, એનાથી કરી શકાય છે. સાંભળવું છે તો આપણી પાસે કાન છે, આપણે સાંભળી શકીએ છીએ. બરાબર ને? તો પછી આપણે અન્ય પ્રમાણ કરવાની જરૂર જ છે. નજર સામે છે ઇન્દ્રિય, અને ઇન્દ્રિય બધું જાણી જ શકે છે વસ્તુના વિષય વગેરેને. તો પછી હવે એને પ્રમાણિત કરવા અન્યની જરૂર શું? તો શું કહી શકો તમે આના જવાબમાં? સાચી વાત છે? સ્વામી, કેવળ જ્ઞાન માટે આત્માની પ્રતીતિ જોઈએ ને? તમે આત્માની વચ્ચે નહીં રાખો. આપણો વિષય છે પદાર્થનું જ્ઞાન. તો પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિયો પણ કરી શકે છે કે નહીં? કે ભાઈ આ શું છે, તો એની માટે આપણે કેવળ જ્ઞાનની જરૂર નથી. આ શું છે તો આપણે કહી શકીએ કે આ પેન હોલ્ડર છે. પણ ઇન્દ્રિય તો ગમે પદાર્થને ત્યારે સ્પર્શીને હોય, એ પણ થઈ જાય. જાણે. સ્વામી, હા. જ્ઞાતાને કારણે સ્વામી, જ્ઞાતાને જ નહીં. ઇન્દ્રિયો પદાર્થને સ્પર્શીને કે જોઈને જાણે, એટલે મન અને ચક્ષુથી. જ્યારે ઓલું તો આત્મા દ્વારા ડાયરેક્ટ થઈ શકે. જો આપણે એ નથી કહેતા કે કોણે કોના દ્વારા જાણ્યું. તમને સમજાય છે? જ્યારે વાદ અને ચર્ચા થતી હોય ત્યારે ધ પોઈન્ટ હોય. ઇન્દ્રિય ક્ષીણ થઈ અત્યારે શકે. આપણું શું કામ છે કે ઇન્દ્રિયએ જ્ઞાન કરાયું કે ન કરાયું? કરાવી. કરાયું. નહીં કદાચ અને ખોટું. કરાયું કરાવી. પ્રોપર જ કરાયું. એ આને કઈ બીજું નથી કેતા, એ ચોક હોલ્ડર જ કે છે. ઇન્દ્રિયો ક્ષીણ થઈ શકે ને? હા, ઉપર ઇન્દ્રિયો ક્ષીણ દર્શાવેલા થઈ પાંચે શકે ને? જ્ઞાન આંખની નજર ઓછી થઈ શકે તો કઈ ન ઇન્દ્રિયનું દેખાય. જ્ઞાન કદાચ ખોટું પણ હોઈ શકે એમ. હા, આપણે કહીએ ને કે ઇન્દ્રિયનું જ્ઞાન કદાચ ખોટું પણ હોઈ શકે. આપણે કહીએ ને કે કાને સાંભળ્યું એટલે કઈ બધું સાચું જ હોય એવું નહીં એમ. આપણે કઈક આંખથી જોયું પણ એનો ભાવ ને એ બધું બીજું બી હોઈ શકે સ્વામી, એમ. એવું નથી રેખાબેન. જ્ઞાતા. મારું કેવું શું છે કે આ વસ્તુ છે, સમજી લ્યો. મારે આ ચોક હોલ્ડર છે એને પ્રમાણિત કરવું છે કે આ ચોક હોલ્ડર જ છે, તો એની માટે મને ઇન્દ્રિય પર્યાપ્ત છે ને? હા, એ તો એ છે પર્યાપ્ત. કે નહીં? ઇન્દ્રિય દ્વારા સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય. હા, સામાન્ય જ્ઞાન એટલે શું? સામાન્ય મારો જ્ઞાન અવાજ એટલે આવે છે? આપણે ખબર પડી કે ચોક સ્ટીક છે આ, એ એક સામાન્ય જ્ઞાન થયું. કોઈ એ સામાન્ય જ્ઞાન ન કહેવાય. સામાન્ય જ્ઞાનનો અર્થ છે કે કંઈક છે. આ સામાન્ય જ્ઞાન છે. વિશેષ જ્ઞાન, જે પણ જ્ઞાન કોઈ પણ આકાર લે, કોઈ પણ એ વસ્તુનો નિશ્ચય કરે ત્યારે વિશેષ જ્ઞાન થઈ જાય. આ ચોક હોલ્ડર છે એ કેવું વિશેષ જ્ઞાન છે. પણ આમ દૂર કંઈક પડ્યું ને આપણને કે કંઈક છે, શું છે એ સમજાતું નથી, કંઈક છે જેટલું જ્ઞાન છે પણ શું છે એ જ્ઞાન નથી. સામાન્ય જ્ઞાન કહેવાય, જેને આપણે દર્શન ઉપયોગ કહીએ. પણ આ ચોક હોલ્ડર છે, મેં નિર્ણય કર્યો. જે જ્ઞાન ધારણા સુધી પહોંચી જાય, નિર્ણય સુધી પહોંચી જાય, એ વિશેષ જ્ઞાન છે. એ વિશેષ જાણપણું એ જ્ઞાન છે. એની આરપાર ના જોઈ શકે ને ઇન્દ્રિય. જ્ઞાતા. પણ આપણે ક્યાં કહીએ છીએ આર પાર જોવાનું? અચ્છા. આપણે કહીએ કે આપણી સામે જે વસ્તુ આવે છે, હા, એને અન્ય દર્શનીનું માનવું છે કે ઇન્દ્રિય થી વસ્તુ પ્રમાણિત થઈ જાય છે. હવે આ ચોક હોલ્ડર છે, તમે શેનાથી પ્રમાણિત કર્યું? ઇન્દ્રિયથી, આંખથી. મતિ જ્ઞાનથી થયું ને? આંખથી. સમજાણું તમને? Yeah. તમને પહેલા એ પ્રશ્ન, જે સવાલ છે એ બરાબર સમજાવવો જોઈએ. સવાલ શું છે કે આપણે કહ્યું કે જ્ઞાન પ્રમાણ છે.
અને અન્ય દર્શની એમ કે છે કે ઇન્દ્રિય પ્રમાણ છે. પેલા ઈ સબ્જેક્ટ લીધો કે ભાઈ આપણે કહીએ કે જ્ઞાન પ્રમાણ છે અને આ લોકો કે છે કે ઇન્દ્રિય પ્રમાણ છે, મન પ્રમાણ છે, યોગી પ્રમાણ છે. જ્ઞાન વિના તો ઇન્દ્રિયો કઈ જાણી નહીં શકે ને. એને જ્ઞાન જ્ઞાતા સ્વામી જે જ્ઞાતાને કારણે આજના જે જ્ઞાન છે તમે હજુ પ્રશ્ન સમજ્યા નથી. અચ્છા. આપણે આ સ્વામી બધી અનુભવ ચર્ચાઓ કરીએ ને, મહાપુરુષો કે યોગીઓ કે વાદીઓ ચર્ચા કરે, આવી સાઈડ ની વાતો ન કરે. તમારે ખાલી પ્રમાણ શબ્દને પ્રૂવ કરવાનું છે. ઓકે. અને કોને પ્રૂવ કરવાનું છે પ્રમાણ રૂપે? તો કે ઇન્દ્રિયને. હા હા હા. વસ્તુને જાણવા માટે ઇન્દ્રિય એ પ્રમાણ છે. હવે આને હા કે ના? હા સ્વામી, આમાં હા. ઇન્દ્રિયથી હા જાણ્યું એટલે આ ઇન્દ્રિય પ્રમાણ છે. હા હા. ઇન્દ્રિય તો પ્રમાણ ન થઈ શકે. ઇન્દ્રિયથી જે પણ જાણ્યું એને પ્રમાણ માનશો તો પછી જ્ઞાનની જરૂર નથી. તમને આંખથી જોવાથી સમજાઈ ગયું. હા. પણ જ્ઞાનમાં હતું ને કે આને પેન કહેવાય, ત્યારે આપણે માન્યા ને. ઉપર જણાવેલા પાંચે જ્ઞાન જરૂરી છે એ પ્રમાણ આપે છે. એના માટે વિશેષ જ્ઞાન તમે વિચારો, આપણે કેટલા ઉપર છલા છબછબિયા કરીએ છીએ, આપણને મૂળભૂત પ્રશ્ન પણ આપણે સમજી શકતા નથી. હા, કે શું કહેવા માંગે છે? આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન પ્રમાણ છે અને એ લોકો એમ કહે છે કે ઇન્દ્રિય પ્રમાણ છે. હા, કે ઇન્દ્રિય જ તમને પદાર્થનું જ્ઞાન કરાવે છે. પણ સ્વામી એ લોકો બરાબર મતિ ને? જ્ઞાન શ્રુત મને જ્ઞાનમાં આ માનતા ચોક નથી ને. હોલ્ડ અત્યારે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એક બાજુ જવા દો, પ્રશ્નને સમજો, આડી અવડી લાઈનમાં નહીં જાઓ. સમજાવું તમને કે અન્ય ધર્મી એમ કે છે કે ઇન્દ્રિયથી જે તમને પદાર્થનું જ્ઞાન થાય છે, બરાબર, તો બરાબર. ઇન્દ્રિય પ્રમાણ છે. પછી એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન એ કહેવાની જરૂર શું છે? ઇન્દ્રિય જ તમને પદાર્થનો બોધ કરાવે છે, પદાર્થનો પરિચય કરાવે છે, પદાર્થનું જ્ઞાન તમને કરાવે છે. તો ઇન્દ્રિયને પ્રમાણભૂત માનવામાં તમારો શું વિરોધ છે? અન્ય લોકો એમ કે ખાલી ઇન્દ્રિય નહીં, મન પણ જોઈએ. એટલે ખરેખર તો મન હોય તો જ પ્રમાણ થાય, મન ન હોય તો પ્રમાણ ન થાય. તો ત્રીજા વાળી એમ કે ઇન્દ્રિય અને મન નહીં, યોગી પુરુષોએ કહ્યું છે એટલે પ્રમાણ છે. તો આમ કોઈ ઇન્દ્રિય પ્રમાણ માને, કોઈ મન પ્રમાણ માને, કોઈ યોગી પ્રમાણ માને, સાચું શું? પોતપોતાની જગ્યાએ બધા સાચા, એવી રીતના. અહીંયા આને કાંત નો ચાલે. તમારા અન્ય દર્શની છે એના મતનું ખંડન કરીને આપણા મતની સ્થાપના કરવાની છે. શું કરી શકો તમે આમાં, મને કયો? સ્વામી, ઇન્દ્રિયો પદાર્થને સ્પર્શીને જાણે, જ્યારે મન અને ચક્ષુ દૂર રહીને જાણે છે. જો આપણે એવું નથી કહેતા કે સ્પર્શીને જાણવું કે ન સ્પર્શીને જાણવું. અચ્છા. પ્રમાણ શું કહેવાય? બધી જ તમને વસ્તુઓ સમજાય છે? આ એક નાનકડા સૂત્રમાં બધા દર્શનોનું ખંડન અને આપણા જૈન દર્શનનું મંડન થઈ ગયું. આ એક આટલા નાના સૂત્રોમાં. દરેક જીવને તો બધી ઇન્દ્રિય હોતી પણ નથી ને. તો હા, ઈ કઈ દરેક જીવને તો બધી ઇન્દ્રિય હોતી પણ નથી. પણ જેને કોઈક ને કોઈક ઇન્દ્રિય તો છે કે નહીં? એટલે ઈ કહી શકે ને, પણ હવે તો એકેન્દ્રિય જો જીવ એનો છે. જો જે એકેન્દ્રિય જીવ હશે એનો જાણવાનો વિષય એટલો જ હશે, તો એનો જાણવાનો વિષય એની ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે. સ્વામી, એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું જ્ઞાન જ કરી શકે ને. તમે આંખ હજુ મારો પ્રશ્ન નથી સમજ્યા. હજુ મારો પ્રશ્ન નથી સમજ્યા. પણ જવાબ નથી આવતો. હવે તમે જ સમજાવો સ્વામી. તમે સમજાવો. સ્વામી કહી દો. હા, મારે તો કેવા સિવાય ઉપાય જ નથી ને. સાચી વાત છે, પણ આપણે વિચારવા. જુઓ, અન્ય દર્શની એમ કહે છે
કે આપણને ઇન્દ્રિય જ પદાર્થનો બોધ કરાવે છે, તો બીજા ત્રીજાને વચ્ચે નાખવાની જરૂર શું છે? બરાબર. આ અન્ય લોકોનું માનવું છે. આ અન્ય લોકોનું માનવું છે. બરાબર. ઘણાનું માનવું છે કે મન જ હોય તો જ જાણી શકાય, મન વગર ઇન્દ્રિયો પણ જાણી ન શકે, એટલે મન પ્રમાણ છે. કેમ કે મનથી પદાર્થનો બોધ થાય છે. બરાબર. અને ઘણા એમ કે છે કે યોગીઓએ જે કહ્યું તે સત્ય, એને પ્રમાણ માને. બરાબર. આ બધાની સામે આપણે એક વાત કહીએ કે ઇન્દ્રિય પ્રમાણ છે, અમે ના નથી પાડતા, પણ પ્રમાણ ક્યારે કહેવાય કે જ્યારે એ બધું જ જાણી શકે તો પ્રમાણ કહેવાય. ઇન્દ્રિયથી બધું જ જણાતું નથી. કાનથી સંભળાય છે પણ અમુક યોજન સુધીનું હોય તો જ સંભળાય, એનાથી આગળનું હોય તો ન સંભળાય. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ બધું જ ચાલે છે, વાંચના ચાલે છે, અવાજ ચાલે છે, આપણને સંભળાય છે? ના. ચાલો મહાવિદ્ય ક્ષેત્રમાં જવા દો. અમેરિકામાં અત્યારે અવાજ થતો હશે કે નહીં થતો હોય? થાય. આપણને સંભળાય છે? ના. સંભળાય છે? ચાલો જવા દો. તમે અત્યારે પાર્લામાં બેઠા છો કે કોઈ જે પણ ગામમાં બેઠા છો, એનાથી બીજા ગામનો તમને કઈ સંભળાય છે? ના. અમુક સંભળાય છે? તો નથી સંભળાય. કાન સાંભળે છે ને સાંભળવું પ્રમાણ છે, મેં ના નથી પાડતા. આપણું જૈન દર્શન કોઈ દિવસ કોઈનું ખંડન ન કરે. એ કે પ્રમાણ છે, ચાલો માની લીધું કે લિમિટેડ ભાઈ છે. કાનથી શબ્દથી આપણને વસ્તુનો બોધ થાય, પણ કાન પણ ક્યાં પૂરું સાંભળી શકે છે, એની પણ મર્યાદા છે. હવે જે પૂરેપૂરું સાંભળી પણ શકતો નથી તેને પ્રમાણ કેમ મનાય? સમજાય છે? હા, તમે ઇન્દ્રિયનો થોકડો શીખા હશો અને તમારી પાસે કોઈની પાસે થોક સંગ્રહ હોય તો કાઢો કે દરેક ઇન્દ્રિયની વિષયને ગ્રહણ કરવાની મર્યાદા છે. એ બધું જ નથી સાંભળી શકતા, એના કાનના એરિયામાં આવે તો જ એ સાંભળી શકે છે. એ પણ જવા દો, તમે સૂતા હો અને તમને કોઈ અવાજ પાડે તો જ્યાં સુધી આપણા કાનની અંદર શબ્દના તમામ પરમાણુ ભરાઈ નથી જતા, આખો કાન ભરાઈ નથી જતો, ત્યાં સુધી આપણને શબ્દનું જ્ઞાન થતું નથી. કોઈ આપણને બોલાવી રહ્યા છે એટલું જ્ઞાન પણ થતું નથી. એની માટે આપણે દ્રષ્ટાંત આપેલું સરાવલાનું, કે કોરું સરાવલું છે, માટીનું કોળિયું છે, એમાં તમે એક ટીપું પાણી નાખ્યું, શોષાઈ જશે, તમને ખબર નહીં પડે. 2 ટીપા, એમ તમે હજારો ટીપાઓ નાખો, જ્યાં સુધી એ સરાવલાનું એક એક માટીનો કણિયો પાણીને ઓબ્ઝર્વ નહીં કરી લે, પાણીને પોતાની અંદર સમાવી નહીં દે, ત્યાં સુધી જેટલું પાણી નાખશો એ બધું જ શોષી લેશે. અને શોષાઈ ગયા પછી આખા બધા જ કણિયા માટીથી ભીંજાઈ ગયા, એકદમ રસ તરબોળ થઈ ગયા, પછી તમે એમાં એક ટીપું નાખો તો એક ટીપું દેખાશે. તો એવી રીતે એક શબ્દના પરમાણુ આવ્યા, પછી બીજી વાર શબ્દના પરમાણુ આવ્યા, પછી ત્રીજી વાર શબ્દના પરમાણુ આવ્યા, અને આપણો આખો જે ઉપકરણ ઇન્દ્રિય છે, હા, આપણે 2 પ્રકારની ઇન્દ્રિયો માનીએ, ઉપકરણ અને ઇન્દ્રિયના 2 પ્રકાર, અધિકરણ સ્વામી. નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ એટલે રચના અને ઉપકરણ એટલે વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ છે, એને ઉપકરણ કહેવાય. તો આ કાન જે રચના છે એ આપણી નિવૃત્તિ છે, એટલે આકાર છે. એની અંદર શબ્દો ભરાણા અને ઉપકરણ સુધી પહોંચ્યા, અને એ ઉપકરણ સુધી પહોંચ્યા અને પ્રેશર આવે અને અંદરનો હથોડો ખુલે અને આપણા બ્રેઇનના એ સ્પોટ આગળ એ શબ્દના પરમાણુ જાય અને સંયોગક્ષમ થાય ત્યારે આપણને શબ્દ સંભળાય છે, એ પેલા નથી સંભળાતો. તો કેટલી બધી મર્યાદા છે કાનને શબ્દ સાંભળવા માટે. તમારા નજીકમાં પણ હોય, તમારું ધ્યાન નથી અને કોઈ તમને અવાજ પાડે છે તો ઘણી વાર એવું હોય કે નહીં કે તમે સાંભળતા ન હો, તમારો ઉપયોગ બીજી જગ્યાએ છે.
તો કાનને પ્રમાણ કેમ મનાય? જે નજીકનું પણ ઘણીવાર સાંભળી શકતો નથી, દૂરનું પણ સાંભળી શકતો નથી. તો તમને પદાર્થનો બોધ કઈ રીતે થશે? જી સ્વામી. સમજાણું તમને? હા. તો પેલું રીઝન તો ઈ છે કે ઇન્દ્રિય પ્રમાણ નથી. શું કામ? કે કોઈ પણ ઇન્દ્રિય કોઈ પણ વિષયનું પૂરેપૂરું જાણી શકતી જ નથી. જાણી શકે છે? ના. કાન છે એ શબ્દને જાણે તો પૂરેપૂરા શબ્દને કાન ક્યાં જાણી શકે છે? જાણી શકે છે, સાંભળી શકે છે? ના. ના, અમુક જ મર્યાદાથી આવેલા શબ્દો હોય તો સાંભળી શકે, અમુક પોઝિશનમાં હોય તો જ સાંભળી શકે, ઉપયોગ હોય તો જ સાંભળી શકે, ન હોય તો કાન હોવા છતાં, શબ્દ આવવા છતાં પણ સંભળાતા નથી. તો કેટલી એને પ્રમાણ માનવી? જે પોતે જ પોતાનો વિષય પૂરેપૂરો પકડી શકતો નથી, પોતાના જ વિષયને સમજી શકતો નથી, તેને પ્રમાણ કેમ માનવું? સમજાય છે? હા, આ પોઈન્ટ નહીં આવ્યો કે પોઈન્ટ આને ચર્ચા કરાય તો હંમેશા વિષયને હા. પકડીને ચર્ચા જી કરતા સ્વામી. શીખવાય. સમજાણું તમને? આપણે હા. ઇન્દ્રિય પ્રમાણ નથી એને આપણે પ્રૂવ કરવું છે. કેમ કરશો પ્રૂવ? તો કે નંબર 1 કે ચાલો અમે માની લીધું કે ઇન્દ્રિય કોઈ પણ પદાર્થના બોધને, કોઈ પણ પદાર્થના જ્ઞાનને કરાવવામાં સક્ષમ છે, પ્રમાણભૂત છે. હા. એમાં આપણે ફોર એક્ઝામ્પલ કાન લીધું કે કાનથી અવાજ દ્વારા આપણે કોઈ પણ વસ્તુને ઓળખવાની કોશિશ કરશું તો અવાજ દ્વારા આપણે ઓળખી શકશું બધાને. આપણે પણ કન્ફ્યુઝ થાય કે આ કોનો અવાજ હશે? આનો હશે કે આનો હશે? આનો હશે કે આનો હશે? જી. આપણે ઓળખી શકીએ છીએ કે કોનો અવાજ છે? ના. અને કોનો અવાજ છે વસ્તુને ઓળખવા માટે, હા, ઘણીવાર ઘણાને ઓળખવા માટે ખબર છે આવી રીતે અવાજ કરે કે ઓળખો કોનો અવાજ છે. હા. સમજાય છે તમને? તમારે વસ્તુને ઓળખવાની છે. હા. અવાજમાં ફરક પડ્યો? જી સ્વામી. સમજાણું તમને? હા. હવે મને ક્યાં તો મેં તમારી સામે રાખ્યો એટલે તમને ખબર પડી કે આમાં વગાડ્યું. હા, એક વાર સાંભળી લો બરાબર, આ તમને પ્રૂવ કરાવું છું. સાંભળજો બરાબર અવાજ, પછી હા. તમારે કહેવાનું છે. સાંભળ્યા બધા અવાજ? હવે તમારે મને કહેવાનું કે આ ચોપડી ઉપરનો અવાજ છે, ચશ્માના ઘર ઉપરનો અવાજ છે કે પાટી ઉપરનો અવાજ છે? કોનો અવાજ છે? એક પણ વાત નથી ખબર પડતી. પાટી. એકેય અવાજ સંભળાયો નથી સ્વામી. નથી આવ્યો. ફરીથી જો હું સંભળાવું છું. એ નથી સાંભળો? સંભળાતો. નથી ના, આવતો. નથી સંભળાતો. નથી આવતો સ્વામી. સંભળાતો જ નથી. અવાજ સંભળાય ને એવું કેમ ચાલે? હું બોલું છું એ સંભળાય છે તો અવાજ કેમ નો આવે? એ તો ઓછો સ્વામી, એનું સેન્સિટિવિટી ઓછી હોય. આપણને અમુક અવાજ ન આવે પણ એ પ્રાણીઓને આવે એટલે આપણા કાન પણ એટલા ઓછા ચાલતા હોય. એમને તાળી તમને વગાડશો તો મારું, આવશે. હું ચોપડી ઉપર અવાજ કરું છું એ નથી સંભળાતો? ના નથી સ્વામી. સંભળાતું સ્વામી. એકદમ ધ્યાનથી નથી સાંભળો. હા. હા, સંભળાય સંભળાય છે. સંભળાયો. હા. સંભળાયો? હા હા, હા, હા. સંભળાયો. હા. એક મિનિટ જરા તમે લોકો ચૂપ રહ્યો ને, એક જ મિનિટ. સંભળાયો સ્વામી. ચોપડી નો સંભળાયો. ઓકે, હવે આ છાનો નથી આવતો. હા, સંભળાય, હવે સંભળાય. અલગ છે. ના, નથી આવતો આવે જ છે? નથી. ના. પાટી નો નથી આવતો. અચ્છા, આ આવે છે? ના.
તો હવે તમને કેમ સમજાવું? તમે તમારા જ ઘરે રહીને આજે અવાજ કરી જોજો. Yeah. હા, કે કાન અગર આમ વસ્તુને અવાજ આવે. ઓળખવામાં સક્ષમ છે, હા, આ રીતનો અવાજ આવે છે. તો અવાજ ત્રણેય ટક 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 ના છે, પણ ત્રણેય અવાજ જુદા જુદા છે. એક પાટી ઉપર થતો ટક ટક અવાજ છે, એક ચશ્માના ઘર ઉપર થતો ટક ટક અવાજ છે, એક ચોપડી ઉપર થતો ટક ટક અવાજ છે. તો આપણને દૂરથી સંભળાય તો આપણે એને નક્કી કરી શકીએ કે આ ચોપડી ઉપર છે, જો તમે જ નથી કરી શકતા નક્કી. હા. મારી આગળ તો શબ્દ સંભળાય જ છે, અવાજ છે જ, પણ હા. તમારા સુધી અવાજ પહોંચતો નથી. તો કાન કેટલા પ્રમાણિત? Yeah. સમજાણું તમને? તમે ચોક પણ બતાવ્યો તો અમે આના માધ્યમથી જોઈ શકીએ છીએ. તમારા હાથમાં છે, એમ પ્રત્યક્ષ તો જોઈ જ નથી શકતા. સંભળાણું બરાબર? તો ઇન્દ્રિયો તમે પ્રમાણભૂત માનો છો, અમારી ના નથી, પણ ઇન્દ્રિયો પણ પોતાનો વિષય પૂરેપૂરો નથી પકડતું. હા, અમુક અમુક દૂરી સુધીનો હોય, અમુક વોલ્યુમ નો હોય, અમુક પ્રકારનો હોય, તો જ તમે પકડી શકો છો, નહીતર પકડી શકતા નથી. તો જે ઇન્દ્રિય પોતાના વિષયને પણ પૂરું સમજી શકતી નથી, પકડી શકતી નથી, તો એ પદાર્થના તમામ બોધને તો કઈ રીતે કરી શકશે? નંબર 1 આ વાત સમજાણી. નંબર 2 કે જે વસ્તુ ઇન્દ્રિયથી પકડાય છે એને ઇન્દ્રિય પકડી શકશે, પણ જે વસ્તુ ઇન્દ્રિયાતીત છે એને કોણ પકડશે? એને પ્રમાણભૂત કરવા માટે, એને જાણવા માટે ઇન્દ્રિય કેવી રીતે સક્ષમ બનશે? જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ છે એને તો ઇન્દ્રિય પકડી લેશે, સમજી લો, માની લીધું કે તમે કીધું ઇન્દ્રિય પ્રમાણ છે. તો જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ કે ઈ છે, શબ્દ છે, તો એને ઇન્દ્રિયો પકડી શકશે, પણ જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ કે શબ્દ નથી, એને ઇન્દ્રિયો કેમ પકડી શકશે? મનથી. અતિન્દ્રિય જ્ઞાનથી. જે અતિન્દ્રિય છે એને કેમ પકડી શકશે? જે ઇન્દ્રિયાતીત છે એને કેમ પકડી શકશે? સમજાય છે મારી વાત? સમજાય છે? સમજાય છે બરાબર? જી જી સ્વામી. આપણે જે ખંડન કર્યું એ બે ખંડન સમજાણા. નંબર 1 કે ઇન્દ્રિય પોતાના વિષયને પણ પૂરેપૂરી પકડી શકતી નથી, ત્યાં પણ એની મર્યાદા છે. તો જે ઇન્દ્રિય પોતાના વિષયને પણ પૂરેપૂરું પકડી શકતી નથી, તો એ પદાર્થના સંપૂર્ણ બોધ કરાવવામાં સક્ષમ કઈ રીતે બની શકે? નંબર 1. નંબર 2 કે ઇન્દ્રિયથી પકડાય છે, પણ જે ઇન્દ્રિયની બહારની ચીજો છે, વર્ણગંધ રસ સ્પર્શ વાળી પણ એવી કેટલી ચીજો છે કે જે ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હોતી નથી. જેમ કે ચૌસ્પર્શી પદાર્થો. ચૌસ્પર્શી પદાર્થો કોઈ પણ ઇન્દ્રિયોની પકડમાં આવે નહીં. હા, તો વર્ણગંધ રસ સ્પર્શ વાળી વસ્તુને પણ ઇન્દ્રિય પૂરેપૂરી પકડી શકતી નથી, તો બધી વસ્તુને કેમ? અને ત્રીજો પ્રશ્ન છે કે ઇન્દ્રિય એ ઇન્દ્રિયાતીત વસ્તુ છે, અરૂપી વસ્તુ છે. હા, સંસારમાં બે પદાર્થ છે, રૂપી અને અરૂપી. જે રૂપીને પણ પૂરેપૂરું જાણતો નથી, એને રૂપીમાં જેને પકડે છે એને પણ પૂરેપૂરું જાણતું નથી, તો અરૂપીને કઈ રીતે જાણી શકશે? એટલે ઇન્દ્રિય પદાર્થ તમામ પદાર્થના બોધને કરવા માટે સક્ષમ નથી, એટલે અમે કહીએ છીએ કે ઇન્દ્રિય પ્રમાણ નથી. સમજાણું? એકદમ બરાબર? પાકું સમજાણું ને? જી સ્વામી. જી સ્વામી. હા, શું સમજ્યા કયો જો એટલે મને ખબર પડે. હા સ્વામી, સમજાવો. ઇન્દ્રિય પ્રમાણ નથી, કઈ રીતે? ઇન્દ્રિયની એની કેપેસિટી મર્યાદા છે, મર્યાદા.
હા, તમારી પાસે કોઈની પાસે ઇન્દ્રિયનો થોકડો હોય ને તો ઇન્દ્રિયના વિષય ક્યાં ક્યાં સુધી કેટલું કેટલું જોઈ શકે, કેટલું સાંભળી શકે, કેટલું સૂંઘી શકે, કેટલું ચાખી શકે અને કેટલું એ સ્પર્શી શકે, એ બધાની મર્યાદાઓ આપી છે. જોઈએ તો એનો ફોટો પાડીને તમે આમાં મૂકજો એટલે બધાને ખ્યાલ આવી જાય જેની પાસે ઇન્દ્રિયના થોકડાની બુક ન હોય એને. હા, ચાલો બોલો, એને કેવી રીતે તમે એનું ખંડન કરશો? એ મર્યાદિત છે એટલે. લિમિટેડ જ્ઞાન થાય. હા, મર્યાદિત છે. લિમિટેડ જ્ઞાન થાય. સંપૂર્ણ જ્ઞાન ન બરાબર. થાય. કે તમે કયો છો ઇન્દ્રિય પ્રમાણ છે, અમે માની લીધું. અમે કાનને પ્રમાણ માન્યું, અમે આંખને પ્રમાણ માની કે આંખે જે જોયું એ પ્રમાણ છે, પણ આંખ જોઈ શકે કેટલું? એની પણ મર્યાદા છે. જેટલું એની દ્રષ્ટિ મર્યાદામાં આવે એટલું જ જાણી શકે ને જોઈ શકે. જે દ્રષ્ટિ મર્યાદાની બહાર છે, જોઈ શકાય એવું છે પણ દ્રષ્ટિ મર્યાદાની બહાર છે. હા, જેમ કે મારી પીઠ મારી દ્રષ્ટિ મર્યાદાની અંદર છે છતાં પણ જોઈ શકતી નથી, કારણ દ્રષ્ટિ મર્યાદાની બહાર છે. પાછળ છે. તો નજીક હોવા છતાં પણ આંખ બધું જ જોઈ શકતી નથી. હા ને, આપણા શરીરની અંદર કિડની છે, હાર્ટ છે, લીવર છે. આપણે શું કામ ડોક્ટર પાસે જવું પડે છે? આપણી આંખ છે, આમ આંખ આમ જોવે અંદર તો દેખાઈ ન જવું જોઈએ? હા, આપણે ડોક્ટર પાસે નિદાન કરવાની જરૂર શું છે? એક્સરે કરવાની જરૂર શું છે? બ્લડ રિપોર્ટ કરવાની જરૂર શું છે? મર્યાદા સમજ છે? ઇન્દ્રિયની મર્યાદા છે એટલે. અને તો કેટલી બધી મર્યાદા છે. આપણે ઇન્દ્રિયની આંખની મર્યાદાની અંદર જ આપણું શરીર છે, છતાં આપણા આખા શરીરને આંખ જોઈ શકતી નથી. તો એના વિષય કેટલો સંક્ષિપ્ત છે, કેટલો નાનો છે, એ કેટલાકને પકડી શકે છે, કેટલાકને ગ્રહણ કરી શકે છે. હવે જે એક વસ્તુને પણ પૂરેપૂરું ગ્રહણ ન કરી શકતું હોય તો એ વસ્તુના બોધને કે એ વસ્તુના પરિચયને જે આપે એ પ્રમાણભૂત કેમ માની શકાય? એમાં કેટલું અધૂરું રહી ગયું હોય કે ન રહી ગયું હોય? તો જે ઇન્દ્રિય પોતે જ દ્વારા પૂર્ણ અધૂરું છે એ પૂરેપૂરો બોધ કરાવવા માટે સક્ષમ કેમ થાય? ઇન્દ્રિય દ્વારા પૂર્ણ બોધ થતો નથી. કારણ કે મર્યાદિત છે, એના પકડવાના વિષયો મર્યાદિત છે. નંબર 1. નંબર 2, હમણાં જ તમને સમજાયું. આગળ પાછળનું બધું ન જોઈ શકે જ્ઞાન ઇન્દ્રિયાતીત પદાર્થને. હોય એનું બી ના ઇન્દ્રિય સમજ. આગળ પાછળનું બધું ન જોઈ શકે. યસ, રેખાબેને કીધું બરાબર કે ઇન્દ્રિયાતીત વસ્તુ જે છે, ઇન્દ્રિયાતીત એટલે અરૂપી વસ્તુઓ છે જે ઇન્દ્રિયથી પકડી શકાતી નથી, એનો બોધ કઈ રીતે કરશે ઇન્દ્રિય? તો પછી તમે વસ્તુના ઈ બોધ કરવા માટે વળી બીજી કોઈનો સહારો લેવો પડશે. તો ઇન્દ્રિય તમારા અરૂપી જીવોને કે અરૂપી પદાર્થોને પકડી શકતી નથી. તો પછી પ્રમાણભૂત કઈ રીતે બની શકે? પ્રમાણ એને કહેવાય કે જે બધું જ જાણી શકે, જોઈ શકે, સમજી શકે અને એને પ્રૂવ પણ કરી શકે. બરાબર છે? પછી ત્રીજો પોઈન્ટ, 3 પોઈન્ટની વાત કરી. અમુક રૂપી પદાર્થો ને ચૌસ્પર્શી ને એવા હોય છે કે જે ઇન્દ્રિયથી નથી પકડી શકાતા, એને પણ ના સમજ. વેરી ગુડ, વેરી ગુડ. એને કહેવાય ચક્ષુ અગ્રાહ્ય. અને ત્યાં આપણે આગમની અંદર 2 શબ્દ આવે, ચાક્ષુષ અને અચાક્ષુષ. ચાક્ષુષ એટલે ઇન્દ્રિયો જેને પકડી શકે ચાક્ષુષ છે, અને ઇન્દ્રિય જેને પકડી શકતી નથી એ અચાક્ષુષ છે. તો ઘણા ચૌસ્પર્શી પદાર્થો છે એને ઇન્દ્રિયો ગ્રહણ કરી શકતી નથી, પકડી શકતી નથી, જાણી શકતી નથી. સમજાણું? તો 3 વસ્તુ આવી. એક, વિષયની મર્યાદા, એની પકડવાની મર્યાદા.
નંબર 2 કે પકડવાની મર્યાદામાં હોવા છતાં પણ સૂક્ષ્મ અચાક્ષુષ હોવાથી એ જાણી શકતી નથી. ચૌસ્પર્શી હોવાથી જાણી શકતી નથી. નંબર 3 ઇન્દ્રિયાતીત અરૂપી પદાર્થો છે એને ઇન્દ્રિયો જાણી શકતી નથી. સમજાણું? સમજાણું? જી સ્વામી. તો આ 3 થી પ્રૂવ થાય છે કે ઇન્દ્રિય, મન કે આવા કોઈ પણ યોગીઓએ કહેલું એ પૂર્ણ સત્ય નથી, પ્રમાણિત નથી. બેસી ગયું આટલી વાત? એકદમ કે આમાં કોઈને કઈ શંકા છે? કયો. ના સ્વામી, બરાબર. બરાબર છે. તો પછી લોકો આપણને પૂછે કે તો તમે કોને પ્રમાણ માનો છો? તો કે અમે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન આને પ્રમાણ માનીએ છીએ. તો કે મતિ જ્ઞાન એટલે શું? તો કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે જણાય, બોધ થાય એને મતિ જ્ઞાન કહીએ. તો કે આ તો અમે કીધું, ઈ જ તમે કીધું, તમે નવું શું કીધું? મતિ જ્ઞાન પણ 5 ઇન્દ્રિય અને મન થી જાણે છે ને. તો અમે પણ 5 ઇન્દ્રિય અને મન ની વાત કરીએ છીએ. તો તમે અમારું પ્રમાણ નથી માનતા, તમારું મતિ જ્ઞાન તમે પ્રમાણ માનો છો. તો એમનો પ્રશ્ન બરાબર છે કે નહીં? એની શંકા બરાબર છે કે નહીં? હવે આનું શું સમાધાન છે તમારી પાસે? એ કયો. તો કે તમે અમારી જ વાત કરી, કઈ નવું તો કીધું નથી. અમે ઇન્દ્રિય અને મનને પ્રમાણ માને છે, તમે મતિ જ્ઞાન ને પ્રમાણ માનો છો. તો મતિ જ્ઞાન ને પ્રમાણ માનતા હો તો મતિ જ્ઞાન એને જ કહેવાય કે જે 5 ઇન્દ્રિય અને મન દ્વારા જણાય. 5 ઇન્દ્રિય અને મન દ્વારા પદાર્થનો બોધ થાય એટલે તમે એને મતિ જ્ઞાન, એને પ્રમાણ માનો છો. તો અમે કીધું ઈ જ તમે કીધું, તમે નવું શું કીધું? તો પછી અમારી ઇન્દ્રિય અને મનના જ્ઞાનને પ્રમાણ માનવામાં તમને વાંધો શું છે? તમને પ્રશ્ન સમજાય છે? માત્ર કેવળ જ્ઞાની જ જાણી શકે. એવું નહીં પ્રદીપભાઈ, આપણે પોઈન્ટ થી જવું છે. હવે એ લોકોનો પ્રશ્ન પણ ખોટો નથી ને. મતિ જ્ઞાન મન દ્વારા બોધ થાય એ સાચું છે. તો એ લોકો જ વાત કરતા હતા. તો પછી બે ફરક શું? આપણે શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન સુધીની વાત કરીએ છીએ આપણે. એમ નહીં, આપણે ખાલી અત્યારે મતિ જ્ઞાન ને પકડો. આપણે એમ પણ કહીએ છીએ કે મતિ જ્ઞાન પણ પ્રમાણ છે. શ્રુત જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન એક બાજુ જવા દો. મતિ જ્ઞાન પણ પ્રમાણ છે. તમારે ખાલી મતિ જ્ઞાન ને જ પ્રમાણિત કરવું છે. અને મતિ જ્ઞાન નો અર્થ છે 5 ઇન્દ્રિય ને મન દ્વારા, જે કાન દ્વારા, આંખ દ્વારા જે પદાર્થનો બોધ થાય એ કેવળ જ્ઞાન ની પર્યાયમાં આવી જાય છે મતિ જ્ઞાન આપણું. તો એ લોકોનું જ્ઞાન કેવળ જ્ઞાન ની પર્યાયમાં ન આવે. અને એ લોકો કેવળ જ્ઞાન ક્યાં માને છે સ્વામી? પદાર્થનો બોધ તો માને છે. પણ જેમ આપણે હમણાં કીધું એવી રીતે મતિ જ્ઞાનમાં જે સામે મર્યાદા છે ને. તો મતિ જ્ઞાન નો આપણું પણ મતિ જ્ઞાન મર્યાદિત જ હશે. આપણું મતિ જ્ઞાન બધાને નહીં જાણે. નહીં જાણે. અતિન્દ્રિય જ્ઞાનથી. અતિન્દ્રિય જ્ઞાનથી. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વિના અધૂરું છે. આપણે આપણા જૈન દર્શન ને પૂરેપૂરું જાણતા નથી. સારું છે આપણે ત્યાં રાજાઓની ચર્ચા વિચારણા નથી ચાલતી. નહીતર આપણે તો આપણા જૈન ધર્મ ને પ્રૂવ જ ન કરી શકીએ. સમજાય છે? તમારે પ્રૂવ કરવાનું છે. હા, તો કોઈ રાજા મહારાજાના કે ચર્ચા વિચારણાઓ આપણી કોઈ આવતા કરતા નથી. બાકી અન્ય દર્શનની જો પૂરેપૂરું જાણતા હોય ને આપણે ચર્ચા કરવા બેસે, આપણને આપણા જ્ઞાનની જ પૂરેપૂરી ખબર ન હોય તો આપણે બીજાની સામે ટકી કેમ શકીએ?
હા, ઉમા સ્વાતિ જે ખાલી તત પ્રમાણે કહીને બાકી બધાના મોઢા બંધ કરી દીધા. આપણે શું કરી શકવાના છે કયો? અને એ લોકો એક એક જ્ઞાનને પ્રૂવ કરીને બતાવે. તમે કરી દો પ્રૂવ, ચાલો. બીજા બધા જ જ્ઞાન જવા દો, મતિ જ્ઞાનને જ પ્રૂવ કરો આ લોકોની સામે. બે એક જ વિષયને વાત કરે છે. આ પણ ઇન્દ્રિય કરે છે, આ પણ ઇન્દ્રિય, આ પણ મન, આ પણ મન, છતાં આપણું જ્ઞાન પ્રૂવ છે ને આનું જ્ઞાન પ્રૂવ નથી ગણાતું. શું કામ? સ્વામી મતિ અજ્ઞાન છે એટલે બોલો બોલો બોલો, વિચારો. સરસ વાત છે, વિચારો. અને આપણું મતિ જ્ઞાન છે, કેમ કે આપણને ખબર પડે છે જ્ઞાન અને અજ્ઞાનમાં શું ફરક પડે એવું છે. નહીં, એવું નહીં. વળી પાછો ગોટાળો કરી નાખ્યો. વિષયને પકડો પણ ગોટાળો થઈ ગયો થોડો. એવું નથી કે આપણે જૈન જાણીએ એટલે મતિ જ્ઞાન ને બીજા ધર્મી જાણે એટલે મતિ અજ્ઞાન. એવો ભેદ નથી. આત્માની તારા થતું જ્ઞાન એ મતિ જ્ઞાન, અને આત્મ તત્વને ન જાણે એ મતિ અજ્ઞાન. મતિ જ્ઞાનની રેખાબેન પણ બોલો, મર્યાદા છે. તમને તો આવડવું જ જોઈએ. અનિલભાઈ, તમને આવડવું જ જોઈએ. તમે લોકો બધા મારી પાસે ભણેલા છો. સમીરભાઈ બોલો. એટલે તો પ્રદીપભાઈ પણ આ વિષયને મારી પાસે ભણેલા જ છે. પણ આવું સૂક્ષ્મ નહીં આવ્યું. તમારે તમે જેટલું બધા મતિ ભણેલા જ્ઞાન છો. ઉર્મિલાબેન મારી પાસે જે પહેલેથી ભણે છે એ બધા જ આ વિષયને ભણેલા છીએ. જેનું મતિ જ્ઞાન મેક્સિમમ હોય એ જવાબ દઈ શકે. હા, જેનું મતિ જ્ઞાન મેક્સિમમ હોય એ જવાબ દઈ શકે. આપણા કેવળ જ્ઞાન મિનિમમ પણ દઈ શકે, જરૂરી નથી. મેમરીઝ ના, ખાલી મતિ જ્ઞાન નો જવાબ છે ખાલી. કેવળ જ્ઞાની એના જ્ઞાનમાં કેવળ જ્ઞાન સિવાય કઈ આવશે જ નહીં. છેલ્લે આપેલું છે કેવળ તે જ્ઞાન જ પ્રમાણે. આવશે. હા, રેખાબેન શું કહો છો આપ? એટલે કેવળ જ્ઞાનીએ જે આપણને બોધ આપ્યો છે ને એટલે પછી આપણે આ માનીએ છીએ એટલે એ પ્રમાણિત છે એવું નહીં ને. આપણા તો ભગવાને જ આ 5 જ્ઞાન તમે લોકો સમજો છો પણ એને એકદમ બરાબર કહી શકતા નથી. વાત ઈ જ છે ખાલી. હા, બધાની પાસે જાણપણું છે, આપણા બધા પાસે, એની ના નહીં. જો એનું શું સમાધાન છે કે ઈ એમ કે છે કે અમે ઇન્દ્રિય અને મનને માનીએ છીએ, તમે ઇન્દ્રિય અને મનને માનીએ છે. તો આપણે કહીએ છીએ કે અમે ઇન્દ્રિય અને મન જ્ઞાન જેને જેને હોય બધાને નથી માનતા. અમે એમાં પણ બે વિભાગ કરીએ છીએ કે ઇન્દ્રિય અને મનથી સમ્યક દ્રષ્ટિને થતું હોય તો અમે એને પ્રમાણ માનીએ છીએ. અગર મિથ્યા દ્રષ્ટિને થતું હોય તો અમે એને પ્રમાણ નથી માનતા. સમજાય છે? તમે મતિ અજ્ઞાન કીધું, તમે બધું કીધું, પણ મૂળ વાત શું છે કે ભાઈ આપણે પ્રમાણ કોને માને? તો કે સમ્યક દ્રષ્ટિ હોય તો પ્રમાણભૂત છે. અને સમ્યક દર્શન એટલે કેવળ જ્ઞાનનો નમૂનો છે. એટલે કેવળ જ્ઞાનના નમૂનામાંથી એની જ પર્યાયોમાંથી નીકળેલું મતિ જ્ઞાન છે, એટલે એને આપણે પ્રમાણભૂત માનીએ છીએ. મતિ અજ્ઞાનને પ્રમાણભૂત નથી માનતા. અને સમ્યક દર્શન પૂર્વકનું મતિ જ્ઞાન છે એ અરૂપીને પણ જાણી શકે. 14 પૂર્વનું જ્ઞાન છે જે એની સ્મૃતિમાં સચવાયેલું છે. એના દ્વારા એ પદાર્થને કેવડી જેટલું જાણી શકે ને જોઈ શકે એટલી મતિ જ્ઞાનની કેપેસિટી છે. પણ એ મતિ જ્ઞાન છે તો, મતિ અજ્ઞાન છે તો નહીં. સમજાણું? એક સામાન્ય વ્યવહારની વાત છે કે સમજી લ્યો કે કોઈ એક પ્રસિદ્ધ બ્રાન્ડ છે. બરાબર છે? તમારે કોઈ પણ વસ્તુ લેવી છે, મને ખબર નથી કઈ બ્રાન્ડ એકદમ
એકદમ પ્રોપર બ્રાન્ડ કહેવાય. પણ સમજી લો કે તમે એક બ્રાન્ડ નું નામ આપો કે જે બ્રાન્ડ એકદમ પ્રોપર હોય, એમાં કોઈ મિક્સિંગ ન હોય. તમે આપો એક નામ. સર્ફ પકડો, સર્ફ હિન્દુસ્તાન લીવર નું. હા, ટાટા નમક. ચાલો ટાટા બ્રાન્ડની કોઈ પણ વસ્તુ છે, બરાબર. હવે ટાટા બ્રાન્ડની કોઈ પણ વસ્તુ છે એ પ્રમાણિત છે એવું તમે બધાને એ વિશ્વાસ છે. ટાટા બ્રાન્ડ આ એક મોટી કંપની છે. પછી એના નાના નાના ગામડાઓની અંદર એની બ્રાન્ડની બ્રાન્ચીસ હોય કે ન હોય, અને એ બ્રાન્ચની અંદર જે પણ વસ્તુ મળશે તમને એના ઉપર પણ એટલો જ વિશ્વાસ હશે જેટલો કંપનીના માલ ઉપર વિશ્વાસ છે. હશે કે નહીં હોય? હોય જ ને. સેમ બ્રાન્ડ છે એટલે. કે સેમ બ્રાન્ડ છે, જે વસ્તુ ત્યાં કંપનીમાં છે એ જ વસ્તુ આમાં છે, આમાં મિલાવટ નથી. સમજાણું? તો મોટી બ્રાન્ડ છે એની નાની નાની બ્રાન્ચીસ જે પણ હોય એમાં તમને જેમ વિશ્વાસ આવે કે જે ટાટા બ્રાન્ડનું મૂળ કંપનીનું છે એ જ એની બ્રાન્ચમાં પણ આ એ જ માલ છે, અને તમે આંખ મીચીને જેટલા પણ ભાવ હોય એ ભાવમાં તમે વસ્તુ ખરીદો છો, અને તમે વાપરીને તમે એને સંતોષ પણ અનુભવો છો કે આ બ્રાન્ડ છે, આમાં કોઈ મિક્સિંગ નથી. બરાબર. તમે એને પ્રૂવડ માનો, તમે એને પ્રમાણિત માનો, એને વિશ્વાસ કરવા લાયક માનો, વિશ્વાસ પાત્ર માનો. બરાબર છે? તો આપણે પણ એ જ કહીએ છીએ કે કેવળ જ્ઞાન એ બ્રાન્ડ છે, અને મતિ શ્રુત અવધિ મનઃપર્યય એની બ્રાન્ચીસ છે. સમ્યક દ્રષ્ટિ છે તેનું મતિ જ્ઞાન કેવળ જ્ઞાનની બ્રાન્ચ છે. કારણ કે વચ્ચે શું છે તો કે સમ્યક દર્શન છે. સમજાય છે તમને? હવે સમજાણો સ્વામી. પણ સ્વામી મેં એમ જ કીધું તો કેવળ જ્ઞાનની પર્યાય છે મતિ જ્ઞાન, એટલે આપણું જ્ઞાન. કેવળ જ્ઞાનની પર્યાય કહી દેવાથી સમજાય. પછી મેં તમને પૂછ્યું કે આગળ શું કરો તો તમે પછી પાછો ગોટાળો કર્યો. આપણને હોય તો મતિ જ્ઞાન ને બીજાને હોય તો મતિ અજ્ઞાન. એવું થોડુંક ચાલે. સમ્યક ને મિથ્યત્વ એ મેન. એટલે તો મેં તમને કીધું કે તમે ટ્રેક ઉપર છો પણ વળી પાછો ગોટાળો કરી નાખ્યો. કીધું તું કે નહોતું કીધું? જી સ્વામી. અને કે મતિ જ્ઞાન એ કેવળ જ્ઞાનની બ્રાન્ચ ક્યારે કહેવાય કે સમ્યક દર્શન હોય તો. શ્રુત જ્ઞાન જરૂરી નથી કે તમને 14 પૂર્વનું જ્ઞાન હોય. તમને માત્ર 5 સમિતિ 3 ગુપ્તિ પૂરતું જ્ઞાન પણ હોય ને મતિ જ્ઞાનમાં, તો પણ એ પ્રમાણિત થાય. કારણ કે એ આત્માની સાથે જોડાયું છે, સમ્યક દર્શનની સાથે જોડાયું છે, કેવળ જ્ઞાનની સાથે જોડાયું છે. એટલા માટે એ જેટલું પણ જોશે એના અંદરના અવાજથી કહેશે ને પૂરેપૂરું કહી શકશે, પ્રૂવ પણ કરી શકશે. જે રીતે પરદેશી રાજા અને કેસી સ્વામીના પ્રશ્નોત્તર થયા. તમે એક એક પ્રશ્નોને નજર સામે રાખો. કેસી સ્વામી 3 જ્ઞાનના ધણી હતા. મતિ શ્રુત અવધિ, એને મનઃપર્યોને કેવળે નહોતું, પણ છતાં એને ઇન્દ્રિયાતીત આત્માને પ્રૂવ કરવા માટે 10 પ્રશ્નોના કેવા સમાધાન આપ્યા કે નો આપ્યા? સંકેતના આધારે, સમ્યકત્વ આધારે ને સ્વામી. યસ, સમજાણું તમને? એના અનુભવથી અરૂપી આત્માને પણ એને પ્રૂવ કરીને બતાવ્યો પરદેશી રાજાને. એને કીધું આત્મા નથી, દેખાતો નથી, તમે કેમ માનીએ? તો એને કીધું કે હવા તને દેખાય છે, છતાં તું હવાને માને છે ને? શેના ઉપરથી? તો કે આ ઝાડવા હલે છે એના ઉપરથી, મારા શરીરને સ્પર્શ થાય છે એના ઉપરથી. તો આ તો રૂપી છે હવા, એ તું જોઈ શકતો નથી, જાણી શકતો નથી, તો આત્માને કેમ દેખાડવો મારે તને? આ તું બોલે છે એ કોણ બોલાવે છે? તું ચાલે છે કોણ ચલાવે છે? અંદર એવી કઈ તાકાત છે? તો સમજી લે, દેખાતી નથી પણ એ તાકાત છે. તો એમ કરીને એને 10 પ્રશ્નોની અંદર કેટલી વાતો એને અરૂપી આત્માને સિદ્ધ કરી બતાવ્યો કે ના કરી બતાવ્યો? સ્વામી એટલે એની પાસે ક્યાં કેવળ જ્ઞાન હતું?
તો સમ્યક દર્શનના મતિ જ્ઞાનમાં પણ એક સામર્થ્ય હોય, એક તાકાત હોય કે અરૂપી ચીજને પણ પ્રૂવ કરી શકે. જી સ્વામી. તો સમજ્યા? જી. એકદમ હમ. પાકે પાકું. જી તમે સ્વામી. ઘણી વખત કીધું છે સંકિતના આધારે છે, પણ હવે તો તો મેં પણ તમને અમે ઉપયોગ સમજાવ્યા ત્યારે જ કીધું, 5 જ્ઞાન 3 અજ્ઞાન, જ્ઞાન અજ્ઞાનમાં શું ફરક? સમ્યક દ્રષ્ટિ તે તો જ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ છે તો જી અજ્ઞાન છે. સ્વામી તમે કીધું તું, પણ અમે અમારો ક્ષમ. સમજાણું? તો એ લોકો કહે છે કે તમે 5 ઇન્દ્રિયને મનને માનો છો, અમે 5 ઇન્દ્રિયને મનને માને છે. તો આપણે કહીએ કે અમે 5 ઇન્દ્રિયને મનથી જણાતા તમામ જ્ઞાનને પ્રમાણ નથી માનતા. એ કેવળ જ્ઞાનની બ્રાન્ચ હોય તો અમે એને પ્રમાણ માનીએ છીએ. કેવળ જ્ઞાનની બ્રાન્ચ એટલે શું? તો કે સમ્યક દર્શન. અગર મતિ જ્ઞાન સમ્યક દર્શન માંથી પસાર થયું છે તો અમે એને પ્રમાણિત માનીએ. શ્રુત જ્ઞાન અગર એ સમ્યક દર્શન માંથી પ્રમાણિત થયું છે તો અમે એને માનીએ. અવધિ મના પર સમ્યક દર્શન માંથી પસાર થયું છે તો અમે એને માનીએ કે પ્રમાણભૂત છે અને 100% પ્રમાણ કરી શકે. એનામાં એક સામર્થ્ય છે સમ્યક દર્શનના કારણે. કારણ કે સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનનો લઘુ ભાવ છે. બેઠું બધાને? જી સ્વામી. પાકું? હાજી. એકદમ? જી સ્વામી. બધાને સમજાઈ ગયું? જી જી સ્વામી. જી સ્વામી. ચાલો, વેરી ગુડ. મારી મહેનત સફળ. પણ સ્વામી આપણને સમ્યક દર્શન રૂપ જ છે જ્ઞાન, એ આપણને ખબર કેવી રીતે પડે? મેં તમને પહેલા પણ કહ્યું છે કે સમ્યક દર્શન છે એની પહેલી ઓળખ શું? 5 લક્ષણ. એ કોઈ પણ વસ્તુના ગુણ જોશે, દોષ નહીં જુએ. કોઈ પણ વસ્તુને સીધી રીતે લેવાની કોશિશ કરશે, એ ફરિયાદ નહીં કરે. કોઈ પણ વસ્તુના ભાવને નહીં જુએ, એના મૂલ્યને જોશે, એના ઉપયોગને જોશે. આ બધા સમ્યક દ્રષ્ટિના લક્ષણો છે. હવે વિચાર કરો, આપણે આવું બધું જોઈએ છીએ? નથી જોતા. ક્યારેક ક્યારેક તો બધા અવગુણ હા, તો જોઈ જ ક્યારેક જઈએ ક્યારેક ગોટાળો કરીએ છીએ. એનો અર્થ ઈ છે ને કે આપણામાં સમ્યક દર્શન નથી. નથી સ્વામી, સાચી વાત છે. અને સમ્યક દર્શન તો લઈને જવું છે. હા, તો કરવા માંડો એવું બધું કામ. ચાલો, આજે 8:45 ને ઉપર મિનિટો વહી ગઈ. આપણો સમય સ્વામી, હાજી. તમારા પ્રવચનમાં એટલી મજા આવે છે ને, આમ સસ્પેન્સ હોય, છેલ્લે સુધી પકડી રાખે, પછી તમે છેલ્લે સમજાવી દો ત્યારે એમ થાય કે વાહ, સરસ, એમ મસ્ત સમજાવ્યું. સસ્પેન્સ દેવાનો કોઈ ભાવ નથી, પણ જ્યાં સુધી આપણને હા. પ્રશ્ન પૂરેપૂરો ન સમજાય ત્યાં તો સુધી એ હું તમને રીત જવાબ સરસ આપી છે દઉં તો પલ્લે ના પડે. તમારી રીત સરસ છે, બહુ મજા આવે છે એકદમ, કે છેલ્લે કાંઈક નીકળશે કોથળામાંથી બિલાડું, એવું પહેલેથી જ ભરોસો હોય. તમારી જિજ્ઞાસા મારા કોતરામાંથી બિલાડું કાઢવા માટે સક્ષમ છે. જુઓ. હાજી હાજી હાજી. ધન્યવાદ સ્વામી. હા, તો તત પ્રમાણે કેટલું મહત્વનું સૂત્ર છે, કયો જોઈ? આખું સમ્યક દર્શન આવી ગયું ને સ્વામી એમાં, એટલે અરે કેવળ જ્ઞાનની હવે પર્યાય તમે બધું આવી ગયું. તમારી રીતે આપણો ફરી ક્લાસ ન થાય ત્યાં સુધી મતિ જ્ઞાન થી કોઈ પણ વસ્તુને પ્રમાણ કરો. મેં જેમ કે તમને કેસી સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું કે એને મતિ જ્ઞાન દ્વારા પ્રૂવ કર્યું છે, મતિ શ્રુત ને અવધિ દ્વારા. પણ ખાલી કોઈ મતિ જ્ઞાની છે તો એ વસ્તુને પ્રૂવ કરશે કઈ રીતે? ખાલી શ્રુત જ્ઞાની છે તો શ્રુતના આધારે પ્રૂવ કરશે કઈ રીતે? સમજાય છે તમને? જ્ઞાની તો અત્યારે આપણે શબ્દ કોઈ પણ વસ્તુને પ્રૂવ કરવી છે તો આપણી પાસે અવધિ મન પર્યો કે કેવળ ત્રણેય નથી, અને આપણે વસ્તુને પ્રૂવ કરવી છે, કઈ રીતે પ્રૂવ કરશું? આપણે પણ કરી અક્ષર શકીએ. જ્ઞાન, શબ્દ જ્ઞાન થી, શ્રુત જ્ઞાન થી સ્વામી. કેવી રીતે કરશું? તો તમે વિચારી જોજો. તમારે કોઈ પણ વસ્તુને પ્રમાણિત કરવાની છે આવતા ક્લાસમાં. હા, પણ અક્ષર એટલે અક્ષર દેખાય અને સંભળાય એનો શબ્દ. એ ના, એ સામાન્ય છે. એ નહીં. વિચારીને આવજો, આજે જેમ મેં તમને સમજાવ્યું એમ.
જી સ્વામી. જી સ્વામી. તો આપણે એમ કહીએ છીએ કે પાંચે પાંચ જ્ઞાન પ્રમાણભૂત છે. ક્યારે? તો કે બે જ્ઞાન માટે તો કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. મન પર્યજ્ઞાન ને કેવળ જ્ઞાન સમ્યક દર્શન હોય તો જ થાય, એટલે પ્રમાણભૂત છે જ. મતિશ્રુત અને અવધિ એની માટે આપણે કહી શકીએ કે અમે ઈ જ્ઞાનને પ્રમાણ ત્યારે માનીએ કે જો એ સમ્યક દર્શન સાથે કહેવાના હોય તો. આપણે એના જે એ લોકો યોગી સત્ય કહે એની સાથે આપણે આ જ વાંધો છે ને. એના યોગીઓ કહે જેમ કે કોઈક શિવરાજ રાજર્ષિ થયા તો એમણે અવધિ જ્ઞાન દ્વારા જાણીને એમ કહ્યું કે 7 દ્વીપ અને 7 સમુદ્ર છે. તો એ યોગી સત્ય થયું. એને એના જ્ઞાનમાં 7 દ્વીપ અને 7 સમુદ્ર પ્રોપર દેખાણા. તો આપણે માનીએ કે 7 દ્વીપ અને 7 સમુદ્ર દેખાણા એ ખોટી વાત નથી, પણ એ પ્રમાણભૂત નથી. આપણે એને સાબિત કરવું હોય તો કેમ કહેવાય? કે એમથી પણ વધારે દ્વીપ સમુદ્ર છે. હા, કે એનાથી પણ વધારે દ્વીપ સમુદ્ર છે. એને દેખાતા નથી એટલે નથી એમ તો ન કહી શકાય. સંપૂર્ણ સત્ય નથી. હા, આપણને આપણું શરીરનું અંદરનું દેખાતું નથી પણ અંદર છે નહીં એમ તો આપણે કહી શકીએ નહીં ને. અનુભવથી. હા, બરાબર છે. તો એ યોગી સત્ય છે પણ છતાં પણ એ પ્રમાણભૂત નથી, કારણ કે એની દ્રષ્ટિ મિથ્યા છે. તો પ્રમાણભૂત ગણાવવા માટે સમ્યક દર્શન જિમ્મેદાર છે. જી સ્વામી સત્ય. પાકું? પાક્કું. એકદમ. હજી વિચારશું. હા, વિચારજો. આવતા ક્લાસમાં ફરી આપણે ચર્ચા કરશું. કોઈને પણ ક્યાંય પણ ગેરસમજણ હોય તો અથવા તો ન સમજાણું હોય તો ફરી પાછી આ વિષયને લઈશું. તત પ્રમાણે સૂત્ર આખા મતિશ્રુત અવધિ મન પર્યવને જ્ઞાન કઈ રીતે બનાવી એની ચાવી છે. જી સ્વામી. અને કેટલું નાનું સૂત્ર છે પણ આ નાના સૂત્ર જગતમાં તમામ મિથ્યા દર્શનોનું ખંડન કરી નાખે. ઉમા સ્વાતિજીનું કેટલું વિશાળ જ્ઞાન હશે સ્વામી. વિશાળ જ્ઞાન એની પાસે કઈ અવધિ મન પર્યો કેવળ નહોતું, મતિશ્રુત ની નિર્મળતા હતી. હા હા, સમ્યક સ્વરૂપે. યસ. બરાબર, રાખ્યા? આજે આટલું રાખીએ. જી સ્વામી. જંબાયદમ બચ્ચામિદમ નખરમ ચક્રમ પયાહીનમ ગુણયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે પિબેમિ. નમો રિઘંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સૌ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી તદારી મંગલમ હરિઘંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ ચેવલી પનત્વતમો મંગલમ. તદારી લઘુતમા હરિઘંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્વતમો લઘુતમો. તદારી શરણં પવજ્જામિ હરિઘંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુકલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં ઈશ્વરનાચાર. અવર તરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિઠ્ઠલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો
સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. સ્વામી જ્યારે પણ કઈ સાંભળું વાંચું પ્રવચન સાંભળું તો એમ જ એક વખત કહી દઉં કે જેટલું પણ મેં સાંભળ્યું છે વાંચ્યું છે બધું મને સંકેત રૂપે પરિણમે. બીજું એટલે બસ બીજા અર્થ દ્રષ્ટિ ન લઉં સમ્યક હું. કરી નાખો તો બધું સમ્યક રીતે પરિણમે. હા, શું કરી નાખો તો દ્રષ્ટિ સમ્યક થાય તો બધું સમ્યક રૂપે પરિણમે. વાત એની એ જ છે, જાણપણું એનું એ જ છે. કઈ જાણપણું બદલાતું નથી, પણ જાણપણામાં દ્રષ્ટિ ઉમેરાય તો આગળ પાછળના બધા જ પર્યાયો ખુલવા માંડે. જી સ્વામી તો હતી. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ચાલો ખૂબ ખૂબ બધાનો આભાર સ્વામી ખૂબ આપનો. ધન્યવાદ. હા તમારા ખૂબ ખૂબ આભાર. સુખ સર તમારે હા. અને આવી સરસ વાતો ભલે આપણા જ્ઞાનમાં તો હજુ એટલી આવી નથી, છતાં પણ આપ બધા ખૂબ સરસ રીતે સમજવાનો પુરુષાર્થ કરો છો. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપની કૃપા સ્વામી. આભાર સ્વામી, સરસ રીતે સમજાવ્યું. આપની કૃપા છે. ધન્યવાદ. જય સ્વામી. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર.